દાસ મારો આપણે ચૌદથી સ્વામીનો લાભ લેવા છે તે જુનાગઢ આવ્યા ના ગુણવતી બાપા તો ગજબનું કોણ રડતું કરીશું હવે કોણ જોડે ચારે તૈયાર થઈ જશે ભાઈ આપણો ગુણાતીતનો દરબાર છે ગઈ તો કથા ભેગા રહેવાના આ ગુણાતીત સ્વામીનું કોમ છે એટલે અટકવાનું તો નહીં જસભાઈ આ જુઓ તો ખરા પ્રાપ્તિ જે ઉત્સાહથી પંડ્યા છે એ જોતા તો એવો લાગે છે કે જાણે એટલા આખી હવેલી તોડી પહોંચે એ સાચું કહેતા છે સેવાનો ગજબ કિસ્મત છે પ્રાપ્તિ પહેલા તો સ્વામીએ દરેક સાધુનો દના મંત્ર મોઢી આલી પાયા ખોદવાનું શરૂ કરાયું પણ એમાં આ પ્રાપ્તિના મંત્રમાં તો ભાઈ બે ત્રણ સાધુ આલેલા પણ તોય કશું ફરિયાદ કરવા વિના તો ઉત્સાહની સેવા કરવા મંડી પડ્યા મારા ભાઈ સ્વામી વિશે કેવો દેવ ભાવ બાકી બીજો ગમે તેવો હોય તેને સ્વામીના આ ચરિત્રમાં પક્ષપાત દેખાયા વિના ને મનુષ્ય ભાવ આયા વિના દે જ નહીં પ્રાચી ભાઈએ કશું જોયા વિના પાછા ખોદવામાં એટલા મંડી પડ્યા ત્યાં 1.5 થી 2 હાથ ખોદી ત્યો કાળા પથ્થરની છીપડાઈ ગઈ મારા તો બે માથડા સુધી ઝીકા પર ખોદ્યું ત્યારે મોળ છીપડાઈ ગઈ જસભાઈ એ જોઈને ગુણાતીત બાપા બોલ્યા હતા ને કે પ્રાચીના મંડળમાં થોડા સાધુ છે પણ એના પક્ષમાં ભગવાન મોટા સાધુ છે આવી કૃપા સ્વામીની એવડે મેળવી શકો હાસ તો અને એ કૃપા અમથી એમના શિકે નહીં રૂકી હકદાસ હા અને પાયા ખોદ્યા પછી એમાં રેતી પણ ધોઈને નો પડી હતી બોલો કે હા એ કોમ તો ભાઈ ભારે હતું હો રેતી ધોવાની એને પોણીમાં પલાળવાની પછી ટોપલામાં નોખવાની એ ટોપલા ઉપાડી પાયામાં ઠાલવવાના એમાં તો લુગડા પલળે ખરા ને બગડે ખરા એટલે તો ભાઈ હવે પછી જુક્તિ કરી ખસી ગયેલા એટલે કેટલા જ ગુણાતીત સ્વામીની વગર પ્રાચી ભગત પર ફરીથી ને એ કોમો કર હા ને સ્વામીએ કોમ ચીધ્યા પછી રામજી ભગતે જે સેવા કરી છે જે હવાથી કોમ શરૂ કરે અને પહેલા તો જોના મોટા તપેલામાં પાણી ભરી મહિના 15 ટોપલા રેતી નો પછી હાથે ગાળીને ટોપલા ભરે ને માથે ઉપાડી દોટ પેલી પાયો બજાઈ નાખી કે આખો દાડો ઓમને ટોપલા લઈ દોટા દોડ કરે પણ લગીને નિશાનો લે નહીં ભાઈ આપણાથી પાવ ના થાય ભાઈ ના થાય હા એમની આવી સેવા અને શ્રદ્ધા જોઈને જ ગુણાતીતાનંદ સ્વામી બોલી ગયેલા કે ઓને સાધુને રાજી કરતા આવડશે ખરું ને ગુણાતીત બાપાએ જે બોલ્યા તે પ્રાચી ભગતે સાચા કરી આવ્યું ચૂનાના કારખાનાની સેવામાં ઓહો સાચું કીધું જસભાઈ ચૂનાનો કાર્યક્રમ કરવા મન પર તૈયાર નહોતું થતું હા તે ચોથી ટાઈમ પર શોધતા અરે આમાં તો મારું હાથમાં ફાટી જાય ને ઓખોમાં ગરમી આવી જાય અને વખતે તો ભગલાય થઈ જાય પણ એ સિવાય પ્રાચી વખત ઉઠાઈ લીધેલી હોતે ચૂનાના મોટા મોટા બાર મણના કોથળા કારખાના પાસે લાવે એના મોઢા ખોલી ચોખમાં ઠાલવે પછી 4 અવેડા કરી રાખેલા તે તેનો નોખી પાણીમાં પલાળી રાખે ને જેમ માટી કચરે તેમ અવેડામાં પોતે ઉતરી ચૂનો કચરે હા એ જોઈ લો કેટલું ખરું કે પ્રાચી ચૂનાના છેતીઓમાં ધોળો થઈ જશે ધોળો તારે તો ક્યાંથી કરતા ગુણાતીત પર મારો તે 500